તો બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠામાં શાળા શરૂ થતા પોલીસ એક્શનમાં શાળા શરૂ થતા પોલીસ એક્શન મોડમાં ત્યારે બાળકોને શાળાએ લઈ જતા વાહનોનું ચેકિંગ કે જ્યાં ગુરુ નાનક ચોક ગઠાબણ ગેટ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ત્યારે બ્લેક ફિલ્મ ફેન્સી નંબર પ્લેટ સામે જે કાર્યવાહી કે જ્યાં ટ્રિપલ સવારી જતા તમામ વાહનોને પણ ડિટેન કરવામાં આવ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં બનાસકાંઠામાં શાળાઓ શરૂ થતા પોલીસ એક્શન મોડમાં આવી છે, જ્યાં બાળકોને શાળાએ લઈ જતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ત્યારે ગુરુ નાનક ચોક ગઠાબણ ગેટ વિસ્તારમાં ચેકિંગ કે જ્યાં બ્લેક ફિલ્મ ફેન્સી નંબર પ્લેટ સહિત સામે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ટ્રિપલ સવારી જતા તમામ વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે। જિલ્લામાં જિલ્લા ટ્રાફિક દ્વારા અલગ અલગ તાલુકામાં અને પાલનપુર સિટી અત્યારે જ્યારે આપણે બાળકોની સ્કૂલો ચાલુ થઈ ગઈ છે અને જે ઓવર બાળકોને ભરી દેવામાં આવે છે, સીએનજી કીટવાળા વાહનો ઉપર પણ બાળકોને મૂકવામાં આવે છે, જે ખૂબ જ ભયજનક છે, જે કાયદાકીય રીતે ચાલી શકાય છે, તેઓના વિરુદ્ધમાં તેમજ ફેન્સી નંબર પ્લેટ કાળા ફિલ્મવાળી ગાડીઓ તે તમામ વાહન ચાલકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। આ અઠવાડિયું એક ઝુંબેશ ચાલશે, જેના સ્વરૂપે પેટ્રોલના પ્રમાણ ઘટાડી શકાય, જેના સ્વરૂપે કાચવાળી ગાડીઓ કે જેના દ્વારા ક્રાઇમ થતા હોય, જેના કારણે ક્રાઇમને ઘટાડા કરવામાં પણ મદદરૂપ થશે। જેથી આ સમગ્ર આયોજન એક અઠવાડિયા માટે મહેરબાન એસપી સાહેબ બનાસકાંઠા જિલ્લા અક્ષરજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે અને એક અઠવાડિયું ચાલવાનું છે। અત્રેના બનાસકાંઠા જિલ્લા